નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત લેસન નંબર 69 ટેક્સટાઇલ ડિઝાઇનર વિશે હું તમને અહીંયા વિગતવાર માહિતગાર કરીશ. આજનો મારો ટોપિક છે ટેક્સટાઇલ ડિઝાઇનર. ટેક્સટાઇલ ડિઝાઇનરમાં બે શબ્દો સમાયેલા છે. તો બે શબ્દનો આપણે ડિવાઈડ કરીએ તો ટેક્સટાઇલ અને ડિઝાઇનર. તો ટેક્સટાઇલનો અર્થ આપણે જોઈએ, સાદી ભાષામાં જોઈએ કે ટેક્સટાઇલ એટલે શું. ટેક્સટાઇલ એ બ્રોડ કન્સેપ્ટ છે, એટલે બહુ ડીપ એનો વિષય કહી શકાય. પણ ટૂંકમાં કહું અને સારાંશમાં કહું તો ટેક્સટાઇલ એટલે કાપડની સમજ. કાપડ કેવી રીતે વણાયેલું છે, એટલે કે ગૂંથેલું છે કે વણેલું છે, બરાબર. કાપડમાં ફાઈબર ટુ ફેબ્રિક એટલે કે દોરાથી લઈને કાપડ સુધી, બરાબર. એટલે કે રેશા, ફિલામેન્ટ, ફાઈબર અને ફેબ્રિક એમ કહી શકાય ટેક્સટાઇલ, બરાબર. તો ટેક્સટાઇલ ડિઝાઇનર, તો ટેક્સટાઇલ ડિઝાઇનર એટલે શું એમ કહીએ તો ટેક્સટાઇલ ડિઝાઇનર કોને કહેવાય? તો ટેક્સટાઇલ ડિઝાઇનરનું ઘણું બધું કામ વધી જતું હોય છે કે ટેક્સટાઇલ ડિઝાઇનર એટલે કે કયા કાપડ પર કઈ ડિઝાઇન અને કઈ રીતે એને ઇમ્પ્રૂવ કરવી, કેવા કલર લેવા, કઈ રીતે એનું મિક્સર કરવું, કયા વણાટનું કાપડ છે, કયું ટેક્સચર છે, ક્યાં આગળ એનું રિપીટેશન કરવું છે. એટલે કે ટેક્સટાઇલ ડિઝાઇનર છે એને ઘણી બધી રિસ્પોન્સિબિલિટી વધી જતી હોય છે. એણે ડિઝાઇનના એલિમેન્ટ્સ અને ડિઝાઇનના પ્રિન્સિપલ્સને ફોલો કરી અને કાપડની પસંદગી કરવાની હોય છે અને પછી ડિઝાઇન કરવાની હોય છે. એટલે કે ટેક્સટાઇલ ડિઝાઇનરનું કામ ઘણું બ્રોડ અને વાઇડ કહી શકાય, બરાબર. એટલે ટેક્સટાઇલ ડિઝાઇનરનું શું કાર્ય હોય છે, ટેક્સટાઇલ ડિઝાઇનરનો શું સ્કોપ હોય છે, કેવી રીતે બનાવાય છે, એમની કારકિર્દી શું હોય છે, જે આપણે વિગતવાર આ પીપીટીમાં આગળ જોઈશું. ટોપિક છે આપણો ટેક્સટાઇલ ડિઝાઇનર. ટેક્સટાઇલ ડિઝાઇનર એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સટાઇલ ડિઝાઇનર એ એવી વ્યક્તિ છે જે ટેક્સટાઇલ ઉત્પાદનના સૌંદર્યલક્ષી પાસાને મેનેજ કરે છે, જેમાં ટેક્સચર આવી જાય છે. એટલે કે ટેક્સચર આપણને કેવું છે, કેવી રીતે ખ્યાલ આવે એ કહી શકશો તમે? તો ટેક્સચર એ એવું છે, ટેક્સચર એટલે કે કાપડની સપાટી, બરાબર. લીસી છે, ખરબચડી છે, ખુરકુરી છે, બરાબર. તો એ તમને કેવી રીતે ખ્યાલ આવે? તો એની સપાટી જોઈને એટલે એનો ખ્યાલ આવતો હોય છે. પછી છે રંગ. તો રંગ એ શું કાર્ય કરે છે? રંગમાં એમ કહી શકાય કે કાપડની અંદર પોતાના જે યાન વપરાય છે કે ફાઈબર વપરાય છે એનો પોતાનો પણ રંગ હોય છે અને એને ઉપરથી બીજા રંગ પણ ચડાવવામાં આવે છે અને એના કાપડ જે ફેબ્રિક તૈયાર થાય છે એની અંદર પણ તમે ઘણા બધા રંગમાં વેરિએશન જોઈ શકો છો અને પેટર્નનો સમાવેશ થાય છે, રાઈટ. તો મૂળભૂત રીતે તેઓ મુદ્રિત, વણાયેલા, ગૂંથેલા અથવા કાપડમાં સીવેલું એવું ડિઝાઇનનો હવાલો સંભાળે છે. ટેક્સટાઇલ ડિઝાઇનર્સ દ્વિપરિમાણીય ડિઝાઇન બનાવે છે, બરાબર. એટલે કે 2 ડાયમેન્શનલ, બરાબર. જેનો ઉપયોગ ઘણીવાર પુનરાવર્તિત ડિઝાઇન તરીકે ગૂંથવું, વણાટ અને પ્રિન્ટેડ કાપડ અથવા કાપડ ઉત્પાદનોના ઉત્પાદનમાં થઈ શકે છે. ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક બંને સ્થળોએ કામ કરતા તેઓ ઘણીવાર કાપડ ઉદ્યોગમાં નિષ્ણાત સંદર્ભમાં એક શ્રેષ્ઠ નિષ્ણાત તરીકે કામ કરે છે. હવે એમનો પરિચય જોઈએ તો જુદા જુદા પ્રકારના ફેબ્રિક્સ તથા તેમાં બધા પ્રકારના કાપડની બધી બનાવટની જાણકારી અને તેમાં અનેક રીતની ડિઝાઇન બનાવવી એ ટેક્સટાઇલ ડિઝાઇનરનું કાર્ય છે, બરાબર. એટલે કે ઘણા બધા પ્રકારના કાપડ બને છે, બરાબર, અને મળે જ પણ છે. તેમાં અવનવી ડિઝાઇન કેવી રીતે બની શકે તો એ કાર્ય કોનું છે? ટેક્સટાઇલ ડિઝાઇનરનું. કાપડ ફાઈબર ઉપર અલગ અલગ રંગોમાં તથા ડિઝાઇનમાં આવે છે. ટેક્સટાઇલ ડિઝાઇનરે એ નિર્ણય લેવાનો હોય છે કે કયા પ્રકારના ફેબ્રિક પર કઈ પ્રિન્ટ અને કઈ ડિઝાઇન સુંદર લાગશે. એટલે કે તમે જે પણ કાપડ લો છો, તમે તમારું ડિઝાઇન બનાવવા માટે, તમારું કલેક્શન, તમારી ક્રિએટિવિટી બતાવવા માટે તમે જે પણ કાપડ લીધું છે, જે પણ ફેબ્રિક લીધું છે, એના પર હું કઈ પ્રિન્ટ કરીશ અથવા કઈ ડિઝાઇન બનાવીશ જેથી કરીને મારી સ્ટાઇલ અથવા મારી પેટર્ન ખૂબ જ સુંદર લાગે. તો એ કાર્ય કોનું હોય છે? ટેક્સટાઇલ ડિઝાઇનરનું. આ માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? કાપડની પસંદગી કરવાની છે, બરાબર. જો કાપડની બનાવટ
ટેક્સટાઇલ ડિઝાઇનર છે એટલે મૂળ તો શું, ટેક્સટાઇલનો અર્થ જ મેં તમને પહેલાં શરૂઆતમાં સમજાવ્યો કે ટેક્સટાઇલ એટલે શું, તો કે ટેક્સટાઇલ એટલે કાપડની સમજ. જ્યાં સુધી તમને કાપડની સમજ નથી ત્યાં સુધી તમને કયા કાપડ પર કઈ પ્રિન્ટ અને કયો કલર, કયું ટેક્સચર સારું લાગશે, તમે જે ડિઝાઇન બનાવો છો, તમે જે ડિઝાઇન ફોર્મ બનાવ્યું છે એની અંદર કયું કાપડ, કઈ ડિઝાઇન, કયો રંગ જશે એનું તમને જો જ્ઞાન નથી, બરાબર, તો તમે આગળ વધી શકવાના નથી. અથવા તમે પણ જે ડિઝાઇન બનાવી છે, તમે જે પેટર્ન બનાવી છે એ સુંદર લાગશે કે નહીં એ તમે શ્યોર નથી થતા. એટલે આ માટે સૌ પ્રથમ આપણને શું હોવું જોઈએ, કાપડની બધી જ બનાવટ વિશે જાણવું જરૂરી છે. તો તે માટે સૌથી પહેલાં કાપડ આપણે જે કાપડ બનાવીએ છીએ, બરાબર, તો મેં તમને કીધું એ પ્રમાણે કે કાપડ કેવી રીતે બને છે, તો કે ફિલામેન્ટ, ફાઇબર ટુ ફેબ્રિક, બરાબર. તો જુદા જુદા માધ્યમ દ્વારા સૌથી પહેલાં ફિલામેન્ટ એટલે રેસા આપણે ક્યાંથી મેળવીએ છીએ, તો કે રેસા જુદી જુદી રીતે વણીને તેમાંથી સૌથી પહેલાં તાંતણા બનાવાય છે અને આ તાંતણા દ્વારા કાપડ બનાવવામાં આવે છે. તો રેસા મેળવવાના માધ્યમ પ્રમાણે તાંતણાનું અને કાપડનું વર્ગીકરણ કરવામાં આવે છે. શું કીધું આપણે, તાંતણાનું અને કાપડનું, બરાબર. તો તાંતણા એટલે કે પ્રકારના રેસા, બરાબર, રેસામાંથી દોરો બને અને દોરામાંથી કાપડ બને, બરાબર. તો કાપડનું વર્ગીકરણ કહો કે રેસાનું વર્ગીકરણ કહો, તો એના કેટલા પ્રકાર છે, તો એના 2 પ્રકાર છે, બરાબર. મુખ્ય 2 પ્રકાર છે. ટેક્સટાઇલ ડિઝાઇનને કાપડ અને તેની બનાવટને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું હોય છે, તેનું ખાસ જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર. હવે તાંતણા અને કાપડનું વર્ગીકરણ આપણે જોયું કે એના 2 ભાગ છે, 2 પ્રકાર છે, એક કુદરતી અને એક છે કૃત્રિમ, બરાબર. કુદરતીની અંદર આપણે જોઈએ વનસ્પતિજન્ય તાંતણા અને પ્રાણીજન્ય. આપણો જે દેશ છે, બરાબર, એની અંદર ખાસ કરીને કોટન એટલે કે કપાસની ખેતી કરવામાં આવે છે, બરાબર. એટલે કે કોટન જે છે એ વનસ્પતિ એટલે વનસ્પતિમાંથી આપણને મળે છે. એ પછી બીજો પ્રકાર જે છે એ પ્રાણીજન્ય છે, બરાબર. તો પ્રાણીજન્યમાં ખાસ કરીને ઘેટું છે, બરાબર, એટલે કે ઊન આપણે જે યુઝ કરીએ છીએ વિન્ટરની અંદર પહેરવા માટે, તો ઘેટા છે, એ સસલા છે, બરાબર. એ રીતે એમાંથી આપણને પ્રાણીજન્ય રેસા મળતા હોય છે. બીજો પ્રકાર છે જે કૃત્રિમ છે, તો કૃત્રિમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રિજનરેટેડ અને સિન્થેટિક, બરાબર. હવે આપણે જે જોયું કે કાપડ કે રેસાના પ્રકારની અંદર વનસ્પતિજન્ય અને કુદરતી અને કૃત્રિમની અંદર પહેલું જોયું વનસ્પતિજન્ય, એની અંદર કયા કયા રેસાનો સમાવેશ થાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો કપાસ, પછી છે લિનન, પછી છે શણ, પછી છે હેમ્પ અને કોયર, બરાબર. તો કપાસ મેં તમને જેમ કીધું એ કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, એ જ રીતે લિનન પણ વનસ્પતિમાંથી આપણને મળી રહે છે, એ જ રીતે હેમ્પ છે, કોયર છે, બરાબર. તો આ બધા તમે રેસા જે જોયા કે કપાસ છે, લિનન છે, કોયર છે, હેમ્પ છે, બરાબર, એ બધી વસ્તુ શું છે કે આપણને નેચરલ વનસ્પતિમાંથી આપણને મળી આવે છે, બરાબર. હવે જે છે સેકન્ડ પ્રાણીજન્ય, બરાબર. પ્રાણીજન્ય રેસા જે છે એ ખાસ કરીને આપણને પ્રાણીજન્ય રેસા જે છે એ નામ પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે પ્રાણીઓમાંથી, બરાબર. તો કયા પ્રકારના પ્રાણી છે, તો આપણે કહી શકીએ કે ભાઈ ઘેટું છે, સસલાના વાળમાંથી, બરાબર. સિલ્ક આપણને રેશમના કીડા જે છે એના દ્વારા આપણને સિલ્ક મળે છે. પછી ઊંટના વાળમાંથી આપણે રેસા મેળવી શકીએ છીએ, સસલામાંથી પણ આપણે રેસા મેળવી શકીએ છીએ. પછી એ સિવાય ખનિજમાંથી પણ આપણને રેસા મળતા હોય છે, લાઈક સોનું છે, ચાંદી છે, તાંબુ છે અને એસ્બેસ્ટોસ છે, બરાબર. અત્યારે થોડું એનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે. પહેલાં એવું હતું કે સોનાના તાર અંદર જે સાડીનું વિવિંગ થાય તો એની અંદર સોનાના અને ચાંદીના તારથી અત્યારે પણ છે, પણ અત્યારે થોડું માર્કેટમાં અવેલેબલ તો છે જ, આ બહુ જ ટ્રેડિશનલ ફેશનમાં એનો યુઝ થતો હોય છે. પણ એમ કે સોનું અને ચાંદી એવા તાર પણ આપણને, એ પ્રકારના જે તાર છે એ ખનિજ રેસા કહેવામાં આવે છે અને એ આપણને કુદરતી રીતે મળી આવે છે. હવે જે છે એ કૃત્રિમ, તો કૃત્રિમની અંદર ફર્સ્ટ જે છે એ રિજનરેટેડ રેસા એટલે શું, એની અંદર કયા કયા રેસાનો સમાવેશ કરી શકાય, તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પહેલું છે પોલિએમાઇડ, પછી છે પીઈટી અને પીબીટી,
ત્યારબાદ આવે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પછી પોલિયોલેફિન, પછી એક્રેલિક, પછી માઇક્રોફાઇબર્સ અને લાસ્ટમાં આવે છે રેયોન. આ બધા રિજનરેટેડ ફેબ્રિકના પ્રકાર છે. ત્યારબાદ આવે છે સેકન્ડ નંબર સિન્થેટિક ફાઇબર. એમાં આપણે કાર્બન ફાઇબર્સ, સિલિકોન કાર્બાઇડ ફાઇબર્સ, ફાઇબર ગ્લાસ, નાયલોન, પોલિએસ્ટર વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ. હવે ખરેખર આ બધા રેસા આપણે જોયા, બરાબર, તો એ રેસાની ઓળખ આપણે કઈ રીતે કરીશું? ખરેખર એ કોઈ આપણને એમ કહેશે માર્કેટમાં કે આ લિનન કાપડ છે, અથવા કોઈ આપણને કહેશે કે આ પોપલિન કાપડ છે, કે કોઈ કહેશે કે ચલો આ સિલ્ક છે, શું આપણે લઈ લઈશું? આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે ખરેખર આ કાપડ છે કે નહીં? કેવી રીતે એને ઓળખીશું? તો ટેક્સટાઇલ ડિઝાઇનર છે એને રેસાની ઓળખ પણ હોવી જરૂરી છે, બરાબર. આપવાવાળો તો આપણને ગમે તે આપી દે એટલે આપણે લઈને જતા રહીએ અને એનું ગાર્મેન્ટ બનાવીએ અને એને ઊંચી કોસ્ટથી આપીએ, તો શું કસ્ટમર આપણી પાસે એ ઊંચી કોસ્ટથી લેવાનું છે? એ પણ થોડુંક એટલું અવેર હોય છે કે એને ખ્યાલ આવે છે કે આ એ કાપડ નથી, બરાબર. તો ટેક્સટાઇલ ડિઝાઇનરને પણ એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો એ રેસાની ઓળખ કેવી રીતે કરશે? બે રીતે એની ઓળખ થઈ શકે છે. એક છે નોન ટેકનિકલ ટેસ્ટ. તો નોન ટેકનિકલ જે ટેસ્ટ છે એ આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આ ભાઈ નોન ટેકનિકલ ટેસ્ટ છે? તો એને આપણે ઓળખવું હોય, એને ચકાસવું હોય તો આપણને એ કાપડને જોતા આપણને ઘણી એવી વસ્તુ છે કે આપણે ખાલી જોઈએ ને તો આપણને ખ્યાલ આવી જાય કે આ કાપડ છે કે નહીં, બરાબર. એટલે કે તમે જોઈને કરી શકો છો, જોઈને એને ઓળખી શકો છો કે આ પ્રકારનું કાપડ છે. એ સિવાય સ્પર્શીને, એટલે કે તમે એને સ્પર્શ કરો એટલે ખ્યાલ આવી જાય. નોર્મલી આપણે ઇમેજ છે કોટન, આપણું કોટનના ગુણ છે, બરાબર, જે આપણને શું કે ઠંડક આપે એવું. આપણા દેશમાં 12 મહિનામાંથી લગભગ 8 થી 10 મહિના તો ગરમી જ પડતી હોય છે, 2 મહિના રેરલી ઠંડી પડે છે, એટલી એક્સ્ટ્રીમ ઠંડી પણ પડતી નથી, બરાબર. તો આપણા દેશ માટે કોટન એ સૌથી બેસ્ટ છે, એ આપણને ઠંડક આપે છે, બરાબર. તો કોટન છે, સિલ્ક છે, સિલ્કની પોતાની ઓન બ્યુટી છે. એટલે કે સિલ્ક કેવું છે એ કેવી રીતે ખ્યાલ આવે? તો સિલ્ક કેવું છે એની હંમેશા સિલ્કના તાર જો તમે જોયા હોય તો રેશા એકદમ શાઇની હોય છે, બરાબર. તો એની ચમક આપે છે. સિલ્ક કેવી રીતે ખ્યાલ આવે કે સિલ્કી હોય છે, બરાબર, મુલાયમ હોય છે અને ચમકદાર હોય છે. તો એટલે કે આનો મતલબ કે આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આ કાપડ આ છે? નોન ટેકનિકલ ટેસ્ટ આપણે જે જોયું તો એની અંદર આપણે એને જોઈને પણ કરી શકીએ છીએ, સ્પર્શીને પણ કરી શકીએ છીએ અને કાપડ બાળીને. હવે બાળીને એટલે અમુક કાપડ જો બાળવામાં આવે ને તો એની અમુક પ્રકારની સ્મેલ આવે, એટલે એના પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે આ કયા પ્રકારનું કાપડ છે, બરાબર. હવે બીજો ટેસ્ટ જે છે એ ટેકનિકલ બેઝ પર એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો એ શું છે? તો કે માઇક્રોસ્કોપિક પરીક્ષણ અને રાસાયણિક પરીક્ષણ, બરાબર. આપણે જોયું ટેસ્ટિંગના 2 પ્રકાર છે, બરાબર. તો એક છે નોન ટેકનિકલ અને બીજું ટેકનિકલ. ટેકનિકલ ટેસ્ટની અંદર પહેલું આપણે જોયું કે માઇક્રોસ્કોપિક પરીક્ષણ. તો માઇક્રોસ્કોપિક પરીક્ષણ એટલે શું, બરાબર? તો એનો અર્થ થાય છે કે જેમાં કાપડ અને રેશાની ઓળખ સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપ દ્વારા એનું પરીક્ષણ કરવામાં આવે છે, એટલે કે એને જોવામાં આવે છે, બરાબર. માઇક્રોસ્કોપની આવરદાન ક્ષમતા ઓછામાં ઓછી 100 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 100, રાઈટ. આ પરીક્ષણ દ્વારા રેસાની સરળતાથી ઓળખ કરી શકાય છે. આ પરીક્ષણ દ્વારા કૃત્રિમ માનવ નિર્મિત રેસાની ઓળખ વધુ સરળતાથી કરી શકાય છે, બરાબર. હવે રેસા માઇક્રોસ્કોપમાં, હવે તમને એવું ખબર પડશે કે ભાઈ માઇક્રોસ્કોપમાં રેસા કેવા દેખાતા હોય, બરાબર. તો મેં અહીંયા થોડીક એની ઇમેજ મૂકેલી છે, તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં મેં અહીંયા કોટન, બરાબર, સુતરાઉ જે કાપડ છે, સુતરાઉ જે દોરો છે, કોટન કાપડ છે, એના રેસા કેવા હોય તો તમે અહીંયા આ પિક્ચરની અંદર જોઈ શકો છો, બરાબર. તેમાં એના બંને જે તાતણા છે એની બંને કિનારી છે એકબીજાને સમાંતર હોય છે, બરાબર. અને તમે જોઈ શકો છો પિક્ચરની અંદર કે 2 જે તાતણા છે એકબીજા પર વળ ચડેલા હોય છે, બરાબર. એટલે આ રીતની એની ઇમેજ જોવા મળે છે. એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જોઈએ તો સુતરાઉ જે દોરો છે, યાન છે, એ કેવો દેખાય છે તો તમે આવી રીતે એને જોઈ શકો છો. ત્યારબાદ આવે છે સેકન્ડ, એ મેં લિનન.
બરાબર. લિનનને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જોતા એ કેવો દેખાય છે? તો એ નળાકાર દેખાય છે. એની જે બંને સાઈડની જે દિવાલો હોય છે એ જાડી હોય છે અને વાંસની જેમ થોડા અંતરે, તમે વાંસ જોયેલું હશે, બરાબર? તો વાંસની અંદર તમે જોઈ શકો છો કે થોડા અંતરે એમાં શું હોય છે? ગાંઠ હોય છે, રાઈટ? તો એ ગાંઠ એની અંદર તમે જોઈ શકો છો. ત્યારબાદ છે ષણ. ષણ પણ એક નળાકાર જે ટ્યુબ જેવું એનો આકાર હોય છે. એની દિવાલ પણ બંને બાજુ જાડી હોય છે અને બંને દિવાલની વચ્ચે ઝીણી લાઈન હોય છે, બરાબર? ઝીણી એકદમ પતલી તમે એની અંદર લાઈન જોઈ શકો છો. ત્યારબાદ આવે છે ઊન. ઊન તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે તાંતણાની વચ્ચે વાંકી ચૂંકી અને આડી લાઈન દેખાય છે. તમે જોઈ શકો છો, આ ઇમેજને તમે નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર તમે મિડલની અંદર સેન્ટરમાં જોઈ શકો છો કે આડી લાઈન દેખાય છે અને એ સીધી નથી, બરાબર? વાંકી ચૂકી છે. ત્યારબાદ આવે છે રેશમ. મેં હમણાં જ તમને રેશમની કીધી કે ભાઈ રેશમ એ પોતે શાઇનવાળું છે, પોતે શાઇન આપે છે, બરાબર? અને પારદર્શક હોય છે, કાચના સળિયા જેવું, બરાબર? એ ગોળાકાર હોય છે, ચમકતું હોય છે. હવે છે રેયોન. રેયોન કેવું લાગે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નળાકાર આકારના અને વચ્ચેથી લાઈનો પસાર થતી હોય એવું દેખાય છે, બરાબર? આપણે રેયોન જે છે, રેયોનના રેસા કેવા દેખાય છે? તો માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો એની અંદર એ નળાકાર જેવું જ હોય છે, પણ એની અંદરથી લાઈનો જાણે આમ પસાર થતી હોય એવું અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે નાયલોન, બરાબર? તમે જુઓ છો કે નાયલોન જે છે, આ એની જે મેં ઇમેજ અહીંયા મૂકેલી છે, તો એની અંદર એ લીસું હોય છે, ચમકતું હોય છે અને પારદર્શક હોય છે, બરાબર? અને નળાકાર હોય છે. ત્યારબાદ એની એક બીજી ટેસ્ટિંગ એનું કરવામાં આવે છે. પેલું માઇક્રોસ્કોપ પરીક્ષણ કર્યું ટેકનિકલ ટેસ્ટની અંદર. હવે છે રાસાયણિક પરીક્ષણ, બરાબર? આનું હું તમને ટૂંકમાં જ સારાંશ આપીશ, બરાબર? એની પહેલી જે રીત છે એ છે અભિરંજક પરીક્ષણ. બીજું છે વિલાયક પરીક્ષણ. ત્રીજું છે ક્ષાર દ્વારા વનસ્પતિ રેસા અને પશુઓના રેસાને ઓળખવા. ત્યારબાદ છે એસિડ દ્વારા પશુ રેસા અને વનસ્પતિ રેસાને અલગ કરવા. પછી છે ઊનથી રેશમને અલગ કરવું. ત્યારબાદ છે અન્ય રેસાઓમાંથી પોલિએસ્ટરને અલગ કરવું. નેક્સ્ટ કોટનમાંથી લિનનને અલગ કરવું, બરાબર? આ થઈ એની અલગ પરીક્ષણની રીત, બરાબર? આમ જોઈએ તો ટેક્સટાઇલ ડિઝાઇનર છે, એને કોઈ પણ કામ શરૂ કરવું હોય તો કામ શરૂ કરતા પહેલાં સૌ પ્રથમ ટેક્સટાઇલ ડિઝાઇનરે વિચારવું પડે છે કે કયું કાપડ ક્યાં અને કયા રેસાને મેળવીને અને કયા વીવિંગ પ્રથાથી બનશે અને તેનો કયો ઉદ્દેશ્ય ફૂલફિલ કરી શકે છે, બરાબર? એટલે કે કહેવાનો મતલબ કે ટેક્સટાઇલ ડિઝાઇનર એ કાપડને લગતા, એટલે કે બધા ડિસિઝન, બરાબર? કે કેવી રીતે કયા વણાટથી કાપડ બન્યું છે, કયા દોરાથી બન્યું છે, બરાબર? અને કયા રેસાને કેવી રીતે બનાવાયું છે, બરાબર? એ બધું જ નોલેજ એનામાં હોવું જરૂરી છે. કયા પ્રકારે ફેબ્રિક પર કેવી પ્રિન્ટ થઈ શકે અને એ પ્રિન્ટ કેવી લાગશે, બરાબર? સારી લાગશે કે નહીં, ફેબ્રિક પર કયો રંગ ચડશે કે નહીં, એ બધું જ એને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે કે કયા પ્રકારે ફેબ્રિક પર કેવી પ્રિન્ટ થઈ શકે છે જે સારી લાગશે, કયા ફેબ્રિક પર કયો રંગ ચડી શકે છે, આ માટે તેને કલર થિયરીનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર? કલરનું આમ કન્સેપ્ટ જોવા જઈએ તો બહુ વાઇડ છે, બરાબર? કલર થિયરી પણ બહુ આપણને ઘણું બધું, કલરના પણ અલગ ગુણો હોય છે, કલરના પણ અલગ પ્રકાર હોય છે કે તમે કોઈ પણ ફેબ્રિક બનાવો છો તો કયા કોમ્બિનેશનથી, એટલે કે સજાતીય કલર કે વિજાતીય કલરથી બનાવો છો, પ્લસ કલરની અંદર કયું તમે એના વેલ્યુઝ, એટલે કે તમે ટીન્ટ અને શેડમાં જાઓ છો અને કયા ફેબ્રિક લો છો, કયા ફેબ્રિક પર, કયા ટેક્સચર પર કયા કલરનું મિશ્રણ થઈ શકે છે, એ બધું ટેક્સટાઇલ ડિઝાઇનરને જોવાનું હોય છે. હવે આવીશું ટેક્સટાઇલ ડિઝાઇન પર કે ટેક્સટાઇલ ડિઝાઇન શું છે? તો કે ટેક્સટાઇલ ડિઝાઇન એ કાપડ પર છાપવા, વણવા અથવા ગૂંથેલી ડિઝાઇન બનાવવાની એક
પ્રક્રિયા છે. મોટાભાગના ટેક્સટાઇલ ડિઝાઇનરો જે હોય છે એ નીટવેર અથવા વણેલા ડિઝાઇનને બદલે સપાટી પર છાપવા માટેની પ્રિન્ટની ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, કારણ કે આ માટે વધુ નિષ્ણાત જ્ઞાનની જરૂર હોય છે. ઓકે, હવે જે ટેક્સટાઇલ ડિઝાઇનર છે એણે કાપડની સમજ વિશે તો આપણે અહીંયા જોઈ ગયા, બહુ ડીપમાં જોયું આપણે, બરાબર, કે કાપડની સમજ હોવી જરૂરી છે. પણ એ કાપડની સમજ એણે લીધી પછી ડિઝાઇનના કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરી અને એણે ડિઝાઇન બનાવવાની હોય છે, તો એની અંદર ખાસ આપણી પાસે જો જોઈ શકીએ છીએ કે એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન એટલે કે ડિઝાઇનના મૂળભૂત તત્વો, કયા તત્વોનો ઉપયોગ કરીને એને ડિઝાઇન બનાવે છે. તો સૌથી પહેલાં એમાં આવે છે લાઇન. તો લાઇનની અંદર આપણે જોઈએ તો લાઇનના પણ મુખ્ય 3 પ્રકાર છે, જેને કહી શકીએ તો કઈ કઈ લાઈન આવી શકે, તો ઊભી, આડી અને ત્રાંસી, બરાબર. તો લાઈન જે છે, તમને એવું થશે કે ભાઈ લાઈનનો શું ઉપયોગ? લાઈન એ વસ્તુ એવી છે કે લાઈન જે છે એ ખરેખર તમે જે છો, તમારી જે ઇમેજ છે એ છે કે નહીં, બરાબર, એનો એક ભ્રમ ઊભો કરે છે, એનો એક આભાસ ઊભો કરે છે. લાઈનનો જે સીધી લાઈન જે છે એ એનો એક ભાવ છે એટલે મજબૂતાઈ, બરાબર, ફિટનેસ બતાવે છે તમારી. પછી આડી લાઈનને અંગ્રેજીમાં આપણે સ્લીપિંગ લાઈન કહીએ છીએ, રાઈટ. સ્લીપિંગ લાઈન એટલે એ આરામ, બરાબર, વીકનેસ જેવો ભાવ ઉત્પન્ન કરે છે, એટલે કે એની થિકનેસ, એને જાડી, પાતળી, ટૂંકી, લાંબી, બરાબર, એ કેવી રીતે રાખવી એ પણ એની અંદર એ ડિઝાઇનરે સેટ કરવાનું હોય છે કે હું કયા સિલ્હુએટ ઉપર કઈ રીતે કામ કરું છું અને એની અંદર કેવી લાઇનનો ઉપયોગ કરું છું, ઊભી, આડી, ત્રાંસી, બરાબર, અને એને પ્રોપર લાગશે કે કેમ, બરાબર. દરેક લાઇન દરેકના ફિગર પ્રમાણે હોય છે ને એનો એવો ભાવ ઉત્પન્ન કરતો હોય છે. અને ડાયગનલ લાઇન, બરાબર, એની અંદર તમે જોઈ શકો છો કે તમે ઝિગઝેગ લાઇન અથવા ડાયગનલ લાઇન, ઝિગઝેગ લાઇન તમે જુઓ તો એ સૌંદર્ય પણ દર્શાવે છે, બરાબર. તો કહેવાનો મતલબ કે દરેક લાઇનનો પોતાનો એક ભાવ છે અને એ રીતે ડિઝાઇનર એનો ઉપયોગ કરતો હોય છે. બીજું છે શેપ, બરાબર. તો શેપ, અલગ અલગ પ્રકારના શેપ હોય છે. પછી છે ફોર્મ, ત્યારબાદ આવે છે કલર, પછી ટેક્સચર અને સ્પેસ અને વેલ્યુ, રાઈટ. તો આ છે ડિઝાઇનના મૂળભૂત તત્વો. તો એનું થોડુંક હું તમને અહીંયા થોડી ઉપર સમજ આપીશ. મેં તમને અહીંયા લાઇનનું કીધું એ પ્રમાણે આગળ જે છે એ શેપ છે, રાઈટ. તો શેપ જે છે એ ડિઝાઇનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આકાર એ 2D ડાયમેન્શનમાં હોય છે, બરાબર. તેમાં લંબાઈ, શેપ એટલે લંબાઈ અને પહોળાઈનો સમાવેશ, બરાબર. જ્યારે ફોર્મ એટલે શું? તો કે ફોર્મ એટલે લંબાઈ, પહોળાઈ અને એની ઊંડાઈ, બરાબર. આપણે એમ નહીં કહેતા કે આ ફોર્મમાં હોવું જોઈએ, તો એની અંદર શેનો સમાવેશ થાય? તો કે એની અંદર આપણે લંબાઈ, પહોળાઈ અને ડેપ્થનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો શેપની અંદર આપણે 2D ડાયમેન્શનની અંદર શું જોયું કે લંબાઈ અને પહોળાઈ, બરાબર. પોશાકનો આકાર, આપણે જે પોશાક બનાવીએ છીએ તો એનો આકાર એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેનાથી વ્યક્તિના ફિગરને જોવાની દ્રષ્ટિ પર સીધી અસર કરે છે. આકારને બાહ્ય દેખાવની સાથે સાથે ગાર્મેન્ટમાં, કોઈ પ્રિન્ટમાં કે ડેકોરેશનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. ફોર્મ જે છે એ 3D ડાયમેન્શનમાં હોય છે. તેમાં લંબાઈ, પહોળાઈ અને સાથે ઊંડાઈનો પણ સમાવેશ થાય છે, બરાબર. એમ જોઈએ તો એની અંદર સિલિન્ડર, ક્યુબ, કોન વગેરે શેપના આધાર, ફોર્મ અને ફોર્મના આધારે શેપ નક્કી થાય છે, બરાબર. પછી મેં કલર કીધું. કલર જે છે, તમે કલરનું શું ઇમેજિનેશન કરી શકો? કલર વગરની દુનિયા તમે વિચારી શકો? કલર શું છે? કલરફુલ એટલે કે કલર એ પ્રકૃતિની એક દેન કહેવાય, બરાબર. જો કલર ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ અકલ્પનીય છે એમ કહીએ તો પણ ચાલે, બરાબર. આપણે અસંખ્ય રંગ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ધારો કે તમે એક વસ્તુ વિચારો કે લાલ, તો લાલની અંદર તમે ઘણા બધા વેરિએશન, એની અંદર ઘણા બધા શેડ જોઈ શકો છો. તો કલરના ભાવ પણ તમે એની અંદર બતાવી શકો છો કે તમે જોઈ શકો કે ભાઈ લાલ,
તો લાલ જે છે, આમ તમે જુઓ કે કોઈ પણ માણસ ગુસ્સો કરે તો એની આંખો લાલ થઈ જતી હોય છે, રાઈટ. તો એ ક્રોધ દર્શાવે છે. પછી એમ જોવા જઈએ તો ગાર્મેન્ટની દ્રષ્ટિમાં જોવા જઈએ તો લાલ જે છે આપણે ઇન્ડિયન કલ્ચરની અંદર શુભ ગણવામાં આવે છે, બરાબર. તો એ સારા પ્રસંગોમાં, કંઈ પણ તમારા ઘરે સારો પ્રસંગ હોય તો આપણે લાલ કલરના કપડાં પહેરતા હોઈએ છીએ, બરાબર. કોકના ઘેર માંડવો બાંધ્યો હોય, કોઈ પણ એ રીતનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય તો લાલ કલરનું હોય તો આપણે એને બહારથી જોતા જ આપણને ખ્યાલ આવી જાય છે કે એના ઘરે શુભ પ્રસંગ છે, બરાબર. જ્યારે વ્હાઇટ કલર છે એ શાંતિનું દૂત ગણવામાં આવે છે, બરાબર. તો શાંતિનો કલર છે, બરાબર. પેશન્સ બતાવે છે, તમે શોકનો પણ સંદેશ કરે છે, આપણને સૂચન કરે છે. તો કોકના ઘરે વ્હાઇટ કલરનો માંડવો કરેલો હોય તો એ આપણને ખ્યાલ આવે છે કે એનાથી કે આના ઘરે કોઈ દુઃખદ પ્રસંગ થયેલો છે. એ જ રીતે ગ્રીન કલર જે છે એ શું બતાવે છે? હરિયાળી બતાવે છે, તાજગી બતાવે છે. પછી કેસરી કલર છે એ ત્યાગ અને બલિદાન, આપણા ઇન્ડિયન ફ્લેગની અંદર આ ત્રણેય કલરનો સમાવેશ થયેલો છે. એ રીતે જ એનું કોમ્બિનેશન કરેલું છે કે ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન, બરાબર. એટલે કે ઓરેન્જ કલર જે છે એ ત્યાગ અને બલિદાનનું સૂચન કરે છે. એટલે કે દરેક કલર્સ પોતાની આગવી વિશેષતા ધરાવે છે, એનો ભાવ દર્શાવે છે, એનો ગુણ દર્શાવે છે, બરાબર. ધારો કે બ્લેક કલર છે, બ્લેક કલર એ શોક અને ભય, ડર, બરાબર. આપણે અત્યારે લાઇટ કે એવું કંઈ હોય, પ્રકાશ કે એવું કંઈ, તો આપણે તરત દોડી જઈએ. દિવસે આપણે ગમે તેમ ફરતા હોઈએ, પણ રાત પડે એટલે અંધારું હોય, ક્યાંક એવું જગ્યા હોય તો આપણને અંદરથી ડર લાગતી હોય છે. કે ડાર્ક કલર, બ્લેક કલર, બરાબર. એટલે કે બ્લેક કલર શું સૂચવે છે આપણને? ડર, ભય, બરાબર. આવી રીતે દરેક કલરની પોતાની અલગ વિશેષતા હોય છે. જેમ કે જાંબલી કલર છે એ ભવ્યતા બતાવે છે, અને વાદળી કલર જે છે એ વિશાળતા બતાવે છે, અને શાંતિનું કલર પણ કહી શકાય છે. આવી રીતે અલગ અલગ કલરના કોમ્બિનેશનથી ટાઇલ ડિઝાઇનર છે એ એનું કોમ્બિનેશન કરતું હોય છે, અને પછી એ આ જે એલિમેન્ટ્સ છે ડિઝાઇનના એને ફોલો કરી અને પોતાની ઓન ક્રિએટિવિટી ડિઝાઇન બનાવતો હોય છે. પછી જે ટેક્સચર મેં તમને કીધું કે ટેક્સચર આપણને કેવી રીતે ખ્યાલ આવે, એટલે કે કાપડની સપાટી, બરાબર. સીધી છે, ખરબચડી છે, લીસી છે, તો એને આપણે ટેક્સચર કહી શકીએ છીએ. પછી છે સ્પેસ એટલે કે તમે કોઈ પણ ડિઝાઇન બનાવી છે, બરાબર. કોઈ પણ બ્લોક બનાવ્યો છે તો એ બ્લોકને રિપીટ કરવો છે, કે એની એ ડિઝાઇન કેવી રીતે સેટ કરવી છે, તો એની વચ્ચેની જગ્યા અથવા એ બે ડિઝાઇન વચ્ચેની જગ્યા, બરાબર, એ કેવી રીતે રાખવી, કેવી રીતે મેનેજ કરવી તમારી પેટર્નની અંદર, તમારી ડિઝાઇનની અંદર. તો એ કાર્યશૈલી પણ માંગી લે છે. ટેક્સટાઇલ ડિઝાઇનરે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો પછી આગળ આવે છે કે વેલ્યુ શું છે? વેલ્યુ એ વસ્તુ છે કે કલરની લાઇટનેસ અને ડાર્કનેસ બતાવે છે. વેલ્યુનો અર્થ કલરને લાઇટ કરતાં વ્હાઇટ કલર સુધી પહોંચે છે, અને તેમની અંદર આપણે કોઈ પેટર્ન, ફોલ્ડ, પ્રકાશ કે અંધારું વગેરે બતાવી શકીએ છીએ. તેમાં કલરના ટિન્ટ અને શેડ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ વાત થઈ એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇનની. હવે આપણે આગળ જોઈશું પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન, બરાબર. કોઈ પણ ડિઝાઇનર પોતાની ડિઝાઇન ક્રિએટ કરતું હોય ત્યારે એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇન અને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનનું જ્ઞાન ખૂબ જ હોવું જરૂરી છે. તો પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનની અંદર શેનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલાં આપણે જોઈશું બેલેન્સ, પછી છે હાર્મની, ત્યારબાદ છે રિધમ, પછી છે એમ્ફેસિસ, પછી પ્રપોર્શન, રિપીટેશન અને ગ્રેડેશન, બરાબર. આ છે એના પ્રિન્સિપલ છે. હવે પ્રિન્સિપલ ડિઝાઇન બનાવવાની અંદર શું આપણને કામ આવે છે એ અહીંયા હું તમને થોડું સમજાવીશ. ઓકે, તો સૌથી પહેલાં છે બેલેન્સ, બરાબર. તો બેલેન્સ એ ડિઝાઇન હંમેશા તેના તત્વોના આધારે સંતુલનમાં હોવી જોઈએ. જો પોશાક કે ડિઝાઇનમાં બેલેન્સ રાખવામાં ન આવે તો એ સારો દેખાવ આપતું નથી. બેલેન્સ હોવું જરૂરી છે, બરાબર. તો બેલેન્સ કાપડના પ્રકારમાં, એટલે કે કાપડના પ્રકારમાં પણ બેલેન્સ હોવું જોઈએ, કલરમાં પણ હોવું જોઈએ, પેટર્નમાં પણ હોવું જોઈએ, બરાબર. બેલેન્સના જો આપણે સબ ટોપિક જોઈએ, સબ પ્રકાર જોઈએ, તો એ સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ એવી રીતે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ આવે છે અનુરૂપતા, એટલે કે એકતા, યુનિટી જેને કહેવાય, બરાબર. કોઈ પણ રંગ હોય, રેખા હોય, આકૃતિ તથા સંરચનાનો સમજની સાથે ઉપયોગ કરીએ તો ડિઝાઇનમાં અનુરૂપતા જોવા મળે છે. હવે છે એમ્ફેસિસ. એમ્ફેસિસ આપણે જોઈએ તો
કોઈ પણ પોશાકની ડિઝાઇનમાં જ્યારે હાઇલાઇટ કરવામાં આવે ત્યારે તે એમ્ફેસિસ કહેવામાં આવે છે, બરાબર. કોઈ પણ વસ્તુને આપણે આખી ડિઝાઇન તૈયાર કરી, બરાબર, તો એની અંદર કોઈ એક વસ્તુ આપણને હાઇલાઇટ કરતી હોય, બરાબર, જે સેન્ટરમાં હોય કે સ્લીવમાં હોય કે કંઈ પણ તમે જે ડિઝાઇન તૈયાર કરી છે એને કોઈ એક વસ્તુ પર આપણને આંખ કેન્દ્રિત થતી હોય, બરાબર, એટલે એવું પણ આપણે એને બનાવી શકીએ છીએ, એવું મહત્ત્વ એને ડિઝાઇનને આપી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ છે પ્રપોર્શન. પ્રપોર્શન એટલે જ્યારે કોઈ પણ ડિઝાઇન બનાવવામાં આવે ત્યારે તે સપ્રમાણ હોવી જોઈએ, તેમાં આવતા બધા જ ભાગો પ્રમાણસર હોવા જોઈએ, જેમ કે નેકલાઇન, સ્લીવ, પોશાકની લંબાઈ, કોલર, યોક વગેરે. ત્યારબાદ છે રિપીટેશન. તમે કઈ ડિઝાઇનનું ક્યાં રિપીટેશન કરો છો અને કેવી રીતે કરો છો અને એનું જે પ્રમાણ જે છે એ પણ બરાબર હોવું જોઈએ, પુનરાવર્તન પણ થવું જોઈએ, થાય છે તો કેવી રીતે થાય છે એ બધી વસ્તુનું ધ્યાન ડિઝાઇનરે રાખવાનું હોય છે, બરાબર. ત્યારબાદ આવે છે ગ્રેડેશન. ગ્રેડેશન એટલે કે રિપીટેશન, એને ક્રમશઃ વધારવામાં આવે, રિપીટેશન કર્યા બાદ એને વધારવામાં આવે કે ઘટાડવામાં આવે ત્યારે તેને ગ્રેડેશન કહે છે, બરાબર. તે કલર દ્વારા, જાડાઈ કે સાઇઝ દ્વારા બતાવી શકાય છે. તેનો ઉપયોગ પ્રિન્ટ, પેટર્ન, બટન, કલર, ફ્રીલ વગેરેમાં કરી શકાય છે. અને વચ્ચે એક રિધમ, જે રિધમ એટલે શું, તો કે ડિઝાઇનની અંદર લય બનાવી રાખો, બરાબર, એને રિધમ કહેવામાં આવે. જેમ કે કોઈ પોશાકમાં ડેકોરેશન માટે લેસ, પાઇપિંગ કે એમ્બ્રોઇડરી કરીએ તો તે પેટર્ન અને કાપડના કલરને મેચ કરતો હોવો જોઈએ, બરાબર. અહીંયા મેં તમને કીધું કે મેચ થતો, બરાબર. હવે કે તમે ઓરેન્જ કલરનું ભલે એનો કોન્ટ્રાસ્ટ કલર લીધો છે પણ એ કોન્ટ્રાસ્ટ પણ મેચ થવો જોઈએ, પછી એકદમ એના કલર અથવા એની પેટર્ન આખી ચેન્જ થઈ જતી હોય, આખી કંઈક એને કોઈ સુમેળ જ ન હોય એ પ્રકારની ડિઝાઇન હોવી જોઈએ નહીં. એટલે કે તમે જે પણ તમારી ડિઝાઇન તૈયાર કરી છે એની અંદર તમે લેસનો યુઝ કર્યો છે કે પાઇપિંગનો યુઝ કર્યો છે અથવા બીજી કોઈ એવી વસ્તુ યુઝ કરી છે કે જે એના કલરથી થોડી મેચિંગ હોવી જોઈએ, મેચિંગ ના હોય તો તમે કોન્ટ્રાવર્સી કલરનો પણ ઉપયોગ કર્યો હોય તો એ સુમેળ ખાવો જોઈએ, તો એને આપણે લય કહી શકીએ છીએ. એટલે કે ઇન શોર્ટ જે પણ ડિઝાઇનર છે એણે આ પ્રિન્સિપલ્સનો ફોલો કરવા જોઈએ. હવે આપણે આગળ જોઈશું. આ થઈ આપણે અગાઉ જે જોયું એ પ્રમાણે ટેક્સટાઇલ ડિઝાઇનના કયા એલિમેન્ટ્સ અને પ્રિન્સિપલનો ઉપયોગ કરીને જે ડિઝાઇન બનાવે છે. તો ટેક્સટાઇલ ડિઝાઇનર જે છે એટલે એ જે છે આપણે કહીએ તો કે ભાઈ ટેક્સટાઇલ ડિઝાઇનનું શું મહત્ત્વ છે, બરાબર. તો ટેક્સટાઇલ ડિઝાઇન એ ઉત્પાદન પ્રક્રિયાનું આવશ્યક પાસું છે અને ઘણી ફેશન બ્રાન્ડ્સ માટે, બ્રાન્ડ્સની ઓળખ માટે અનન્ય પ્રિન્ટ અથવા સપાટીની પેટર્ન હોવી જરૂરી છે. જથ્થાબંધ વસ્ત્રોથી લઈને હાઈ એન્ડ કલેક્શન સુધી ફેશન ઉદ્યોગના દરેક ક્ષેત્રમાં સરફેસ ડિઝાઇન છે. હવે આપણે બધી સમજ લીધી, બરાબર. તો એક વસ્તુ એ પણ આપણા મનમાં વિચાર આવે કે ટેક્સટાઇલ ડિઝાઇનર બનવા માટે આપણે કઈ કુશળતા હોવી જોઈએ અથવા આપણામાં કયા ગુણો હોવા જોઈએ, કઈ સ્કિલ હોવી જોઈએ, બરાબર, અથવા નથી તો આપણે શું ડેવલપ કરવું જોઈએ, બરાબર. તો ટેક્સટાઇલ ડિઝાઇનર બનવા માટે કલાત્મક અને સર્જનાત્મકતાની કુશળતા હોવી જોઈએ, બરાબર. જો આપણામાં ક્રિએટિવિટી ના હોય, આપણામાં કંઈક બનાવવાની સર્જનાત્મક કુશળતા ન હોય તો આપણે આગળ કંઈ કામ કરી શકતા નથી. આપણું ત્યાં માઇન્ડ સ્ટોપ થઈ જાય છે. પણ આપણામાં ક્રિએટિવિટી હોય કંઈક નવું બનાવવાની, કંઈક નવું લાવવાની, તો જ આપણે આગળ એ ફિલ્ડમાં વધી શકીએ છીએ, બરાબર. પછી એને શું ખબર હોવી જોઈએ, તો ટેક્સચર આપણે અગાઉ જોયું કે ભાઈ એને કઈ કઈ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, તો કે ટેક્સચર ખબર પડી જોઈએ, પેટર્ન, રંગો અને યાનનું પણ એનામાં જ્ઞાન હોવું જરૂરી છે. રંગ, આકાર અને સ્વરૂપની પણ સમજ હોવી જરૂરી છે. ડિઝાઇન સંબંધિત સોફ્ટવેરનું જ્ઞાન પણ હોવું જોઈએ, બરાબર. અત્યારે આપણે બધાને ખબર છે કે ભાઈ કોમ્પ્યુટરનો જમાનો છે તો આપણે એની સાથે એના સોફ્ટવેરનું પણ ખ્યાલ હોવો જરૂરી છે. સારી વાતચીત, પ્રસ્તુતિ અને વાટાઘાટ કુશળતા, સમય મર્યાદા અને બજેટમાં કામ કરવાની કુશળતા, આ વસ્તુ પણ આપણામાં હોવી જરૂરી છે, બરાબર. કે કોઈ પણ તમે એક ડિઝાઇનર છે એને કોઈ પણ પ્રકારનો ઓર્ડર મળ્યો છે તો એ એના સમયમાં,
બરાબર. જે સમય આપણને મળ્યો છે કે ભાઈ 1 મંથ કે 2 મંથ કે 3 મંથ્સમાં આપણને જે ઓર્ડર મળ્યો છે એ પૂર્ણ કરવાનું છે, તો સમય મર્યાદામાં કામ પૂરું કરવાની કુશળતા પણ એનામાં હોવી જોઈએ. એટલે કે કારીગરો સાથે કામ લેવાની પણ કુશળતા હોવી જોઈએ, એનામાં વાકછટા પણ હોવી જોઈએ, એટલે કે બોલવાની સ્કિલ પણ એનામાં હોવી જોઈએ. બરાબર. આપણામાં ઘણીવાર એવું થતું હોય છે કે આપણામાં નોલેજ હોય, બરાબર, પણ આપણે સામેવાળાને નથી આપી શકતા, આપણે સામેવાળાને સમજાવી નથી શકતા, તો આપણું જ્ઞાન કશા કામનું નથી. બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે, એટલે અહીંયા આપણે ટેક્સટાઇલ ડિઝાઇનરની વાત કરીએ છીએ, તો ડિઝાઇનર કેવો હોવો જોઈએ કે અથવા ડિઝાઇનરની અંદર કેવા ગુણ હોવા જોઈએ, તો ટેક્સટાઇલ ડિઝાઇનરની અંદર આવા ગુણ પણ હોવા જોઈએ કે પોતાની વાકછટા એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ પણ સારી હોવી જોઈએ. બીજું કે કારીગરો સાથે કામ લેવાની પણ કુશળતા હોવી જોઈએ. બરાબર. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની પણ કુશળતા એનામાં હોવી જોઈએ. આપણે કારીગરો સાથે કામ લેવાનું હોય, રાઈટ, તો સમસ્યા એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે. બરાબર. આફ્ટર ઓલ એ પણ હ્યુમન બિંગ્સ હોય છે, તો ક્યારેક આવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તો કોઈ પણ સમસ્યા આવે તો એને હલ કરવાની કુશળતા પણ એનામાં હોવી જરૂરી છે. હવે આપણે આગળ જોઈશું કે એનો રોલ શું છે. બરાબર. તો એનો રોલ આપણે જોઈએ તો કે ડિઝાઇનર પોતાની પૂરી કળામાં, મેં અત્યારે તમને જે પણ સમજાવ્યું કે ભાઈ એને કાપડથી લઈ અને છેક ડિઝાઇન તૈયાર થાય ત્યાં સુધીનું બધું A to Z જ્ઞાન એનામાં હોવું જરૂરી છે. એટલે કે પૂરેપૂરી કળામાં માહિર હોવો જરૂરી છે. તેને બધા રંગોની, ડિઝાઇનની તથા કોમ્પ્યુટર ડિઝાઇનમાં વિશેષતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત સ્વયં આ કાર્યમાં સાવધાની તથા કામને પ્રતિ સમર્પણ ખૂબ જ જરૂરી છે. હવે ટેક્સટાઇલને આપણે કેરિયર તરીકે સ્વીકારીએ છીએ, બરાબર, આપણું ફ્યુચર એમાં સિક્યોર કરીએ છીએ, આપણે વિચારીએ છીએ કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે કામ કરવું છે, ટેક્સટાઇલમાં જ આગળ વધવું છે, તો આપણું કેરિયર શું છે? આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય. મેં તમને અગાઉ જે શરૂઆતમાં જ કીધું કે ટેક્સટાઇલ એ બ્રોડ વાઇડ કન્સેપ્ટ છે એનો. બરાબર. ટેક્સટાઇલનું કામ ઘણું બધું મોટું છે. બરાબર. તો ટેક્સટાઇલની અંદર આપણે કેરિયર બનાવવું છે તો કેવી રીતે આપણું બની શકે? તો ટેક્સટાઇલ ડિઝાઇન એ વૈશ્વિક ઉદ્યોગ છે. બરાબર. અને તમને વિદેશમાં અથવા આંતરરાષ્ટ્રીય કંપની સાથે પણ કામ કરવાની તક મળી શકે છે. બરાબર. ઘણા ડિઝાઇનરો ફ્રીલાન્સ ધોરણે પણ કામ કરે છે અને કેટલાક પોતાનો વ્યવસાય સ્થાપવાનું પસંદ કરે છે. ઘણીવાર પ્રદર્શનો, સીધા વેચાણ અથવા છૂટક હસ્તકલા આઉટલેટ્સ દ્વારા ડિઝાઇનિંગ અને ઉત્પાદન પણ કરતા હોય છે. બરાબર. તમે પ્રદર્શન કરી શકો છો, તમે ડાયરેક્ટ સેલિંગ કરી શકો છો. બરાબર. અથવા કોઈ એવા ક્રાફ્ટ્સ કે એવા જે હેન્ડીક્રાફ્ટ કે એવા કંઈ મેળા થતા હોય છે તો એની અંદર પણ તમે તમારી ડિઝાઇનનું ઉત્પાદન કરી શકો છો અને તેનું વેચાણ પણ કરી શકો છો. આમ આપણે જોયું કે ટેક્સટાઇલ ડિઝાઇનર શું છે, ટેક્સટાઇલ ડિઝાઇન શું છે, ટેક્સટાઇલ ડિઝાઇનરે કયા તત્વો એટલે કે ડિઝાઇનના કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરવાનો હોય છે, કયા પ્રિન્સિપલનો ઉપયોગ કરીને કામ કરવાનું હોય છે, તથા આપણે આ ફિલ્ડની અંદર મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ટેક્સટાઇલ એ વાઇડ કન્સેપ્ટ છે, એટલે કે બહુ મોટું એનું છે, પણ એની અંદર આપણે જો ઝંપલાવીએ છીએ, એની અંદર આપણે કેરિયર બનાવીએ છીએ તો કેવી રીતે બનાવાય છે. અહીંયા હું તમને થોડાક પ્રશ્નો કરીશ અને આપણે થોડુંક આગળ વધારે આપણે સારું નોલેજ મેળવીશું. બરાબર. મેં અગાઉ તમને બધું સમજાવ્યું, એમાં થોડા 1-2 પ્રશ્નો પૂછીશ કે ટેક્સટાઇલ ડિઝાઇનર જે છે એને કયા તત્વોનો ઉપયોગ કરી અને કાર્ય કરવાનું હોય છે, ડિઝાઇનના કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરવાનો હોય છે. કોઈને ખ્યાલ આવે તો કહી શકે છે. જો હું તમને કહું કે ટેક્સટાઇલ ડિઝાઇનર જે છે એણે એલિમેન્ટ્સ ઓફ ડિઝાઇનની અંદર લાઇન છે, શેપ છે, ફોર્મ છે, બરાબર, પછી વેલ્યુ છે, ટેક્સચર છે, એવા વિવિધ એના તત્વોનો ઉપયોગ કરી અને એને ડિઝાઇન બનાવવાની હોય છે. પછી સિદ્ધાંતો જોઈએ તો સિદ્ધાંતોની અંદર બેલેન્સ છે, અનુરૂપતા છે, પ્રપોર્શન છે, રિપીટેશન છે, ગ્રેડેશન છે. બરાબર. તો આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એને ડિઝાઇન તૈયાર કરવાની હોય છે. બરાબર. એણે કાપડની સમજથી લઈ અને છેલ્લે ફાઇનલ એનું જે ડિઝાઇન બને, બરાબર, તો એની અંદર એની સાથેની તમે બધી એસેસરીઝ પણ લઈ શકો છો. બરાબર. એમ્ફેસિસનો ઉપયોગ કરી એને હાઇલાઇટ પણ કરી શકો છો. તમે એની અંદર ફ્યુચર તમારું સિક્યોર કરવું હોય તો કેવી રીતે કરી શકો છો, એ બધું જ આપણે આની અંદર જોઈ ગયા. હું આશા રાખું છું કે આ તમને લેસન મારો ગમ્યો હશે અને તમે એમાંથી કંઈક શીખ્યા હશો. આભાર.